2024 જાન્યુઆરી મહિનાની પ્રથમ ચોથ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલ ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। આ દિવસ જ્ઞાન, વિદ્યા અને જ્ઞાનના દાતા ભગવાન ગણપતિને સમર્પિત છે। સનાતન ધર્મમાં ગણપતિજીને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે। તેમની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન કરવામાં આવ્યું। સાથે મંદિરમાં રાત્રિના 9:30 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે તારીખ 29/1/2024 ને આજે આપણે આ સોમવારના દિવસે સંકટ ચોથ છે અને આ વર્ષની 2024ની પહેલી ચોથ છે। આ ચોથના દિવસે જે પણ ભક્ત સાચી શ્રદ્ધાથી, સાચી ભક્તિથી તેમજ દરેક કામમાં સફળતામાં ગણપતિની પૂજા અર્ચના આરાધ્ય કરે છે, એમની મનોકામના સિદ્ધ થાય છે। તેમજ આ દિવસે સહસ્ત્ર મોદકેન 1000 મોદકથી આપણે ગણપતિ દાદાનો યજ્ઞ કરે છે, નૈવેદ્ય બતાવે છે, એમના ભક્તોની મનીચ્છા પરિપૂર્ણ થાય છે। તેમજ આ દિવસે 1008 દૂર્વા પત્ર ચડાવવાથી ગણપતિ દાદા તરત પ્રસન્ન થાય છે। કહેવામાં આવે છે કે કલો સૂર્ય ચંદ્ર વિનાયકો, કલિયુગની અંદર સૂર્યનારાયણ ભગવાન, વિનાયક એટલે ગણપતિ અને ચંડી એટલે કુળદેવી, આ તમારો અંધસ્પદ તત્કાલ ફળ આપે છે। તેથી આજે આ મહાઆરતીનો સમય રાતના 9:32 છે। તેથી દરેક ભક્તજનોએ દર્શનનો અચૂક લાભ લેવો। તેમજ આગામી 15 દિવસમાં આપણે 13 તારીખે ફેબ્રુઆરી 13 તારીખના દિવસે મંગળવારે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ હોય, તેમજ આ દિવસે ગણેશ યાગનું આયોજન કર્યું છે। તેથી દરેક ભક્તોને દર્શનનો અચૂક લાભ લેવા વિનંતી। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, રાવપુરા, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।